તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌ દાર્શનિક મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજની દિવ્ય વનસ્પતિ ઔષધિનું નામ છે લસણ। આ વનસ્પતિને ગુજરાતીમાં લસણ, હિન્દીમાં લસુન અને સંસ્કૃતમાં રસોન તરીકે ઓળખવામાં આવે છે। આ વનસ્પતિનું લેટિન નામ છે એલિયમ સેટાઇવમ। આ વનસ્પતિને સામાન્ય રીતે આપણે ગાર્લિક તરીકે ઓળખીએ છીએ। લસણના કેટલાક ગુણો જોઈએ। લસણ સ્વાદમાં મધુર, તીખું, ગરમ, રસાયણ, પાચક, વીર્યવર્ધક, પચવામાં સહેજ ભારે, બળવર્ધક, કફનાશક, વાયુ કફ મટાડનાર, પિત્તવર્ધક, કંઠ અને વર્ણ સુધારક, હૃદય સ્વાસ્થ્યવર્ધક, તાવ, પેટસૂર, ગુલ્મ, કબજિયાત, ઉધરસ, શરદી મટાડનાર, કામોત્તેજક અને મળ સાફ લાવનાર છે। લસણના મુખ્ય ઘટકો। આધુનિક સંશોધન પ્રમાણે 100 ગ્રામ લસણ ખાવાથી પોટેશિયમ 401 મિલીગ્રામ, ફોસ્ફરસ 153 મિલીગ્રામ, ઝીંક 1.16 મિલીગ્રામ, આયર્ન એટલે કે લોહ તત્વ 1.7 મિલીગ્રામ અને સલ્ફર 16% છે। તદુપરાંત કેલ્શિયમ 181 મિલીગ્રામ, કોપર 0.3 મિલીગ્રામ, મેગ્નેશિયમ 25 મિલીગ્રામ અને મેંગેનીઝ 1.672 મિલીગ્રામ। તદુપરાંત એમાં સોડિયમ 17 મિલીગ્રામ, પ્રોટીન 6.36 ગ્રામ, વિટામિન B6 1.235 મિલીગ્રામ, વિટામિન C 31.2 મિલીગ્રામ અને કાર્બોહાઈડ્રેટ 33.06 ગ્રામ। તદુપરાંત એમાં ચરબી 0.23 ગ્રામ, રેસા 2.1 ગ્રામ, એનર્જી 149 કિલો કેલેરી અને શર્કરા 1 ગ્રામ છે। આ માહિતી જાણકારી હેતુસર આપેલી છે। ઘટકોના પ્રમાણ માપમાં ફેરફાર હોઈ શકે। એકવાર વનસ્પતિ પરિચય કરીએ। લસણ એ એકદરી વર્ગમાં આવેલા લીલિયેસી કુળની એક વનસ્પતિ છે। તે બહુવર્ષાયુ 60 સેમી ઊંચાઈ ધરાવતી ડુંગળી જેવી શાખીય વનસ્પતિ છે। તેનું પ્રકાંડ અત્યંત સંકુચિત, ચપટું બિંબ જેવું હોય છે અને તેના પર ગોઠો સૂક્ષ્મ અંતરે આવેલી હોય છે। પ્રત્યેક ગોઠ પરથી ઉદ્ભવતા પર્ણની કક્ષમાં રહેલી કક્ષકલિકા ખોરાક સંગ્રહ કરી મોસલ અને પુષ્ટ બને છે। આ કલિકાની ફરતે સલ્કી આવરણ આવેલું હોય છે। આવી પુષ્ટ કલિકાઓ સમૂહમાં ગોઠવાઈ સંયુક્ત કંદ બનાવે છે। લીલા પર્ણો લોબા, ચપટા અને અણીદાર હોય છે। લસણનો ઉપયોગ કયા કયા સ્વરૂપે કરી શકાય? જુદા જુદા લસણના ઉપયોગવાળા આહાર બનાવીને, કાચું ખાઈને, શેકીને, ચા બનાવીને, પાવડર બનાવીને કે સોતરીને। લસણના ઔષધીય ફાયદા। હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલથી બચવા માટે આપણને લસણ મદદરૂપ છે। કોલેસ્ટ્રોલ એ વિશિષ્ટ પ્રકારની ચરબી છે। તે શરીરમાં ઘણા બધા કાર્યો માટે ઉપયોગી છે, જે આપણા લોહીમાં સતત પરિભ્રમણ કરતું હોય છે। કોલેસ્ટ્રોલના મુખ્ય 2 પ્રકારો પાડેલા છે। એક લો ડેન્સિટી લિપોપ્રોટીન, જેને આપણે LDL એટલે કે ખરાબ કોલેસ્ટેરોલ તરીકે ઓળખીએ છીએ, જે ધમનીઓમાં બ્લોકેજ અને હાર્ટ એટેક માટે જવાબદાર ગણાય છે। જ્યારે બીજો કોલેસ્ટેરોલનો એક પ્રકાર છે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન, જેને આપણે HDL કહીએ છીએ। આને ગુડ કોલેસ્ટ્રોલ તરીકે આપણે ઓળખીએ છીએ, જે શરીરને હૃદયની બીમારીઓથી દૂર રાખે છે। મિત્રો, આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વધે ત્યારે કેવા કેવા લક્ષણોનો અનુભવ થાય? હાથ પગમાં ધ્રુજારી આવવી, કારણ વગર વારંવાર ઉલટી થવી, ગળા અને માથાના પાછળના ભાગમાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, થોડુંક ચાલ્યા પછી શ્વાસ ચડવા લાગે, થાક અનુભવાય, હૃદયના ધબકારા વધી જાય, તમારા સામાન્ય વજનમાં અચાનક મોટો વધારો થાય, શરીર ભારે લાગે, આ બધા લક્ષણો હોય તો આ લક્ષણોને નજરઅંદાજ કર્યા સિવાય એકવાર તમે તમારા તબીબનો સંપર્ક કરવો જરૂરી છે। લસણ એ
ઘણા બધા એન્ટીઓક્સિડન્ટોનો સમૂહ છે. લસણના અર્કમાં આવેલું એલિસિન સંયોજન કાર્ડિયોવેસ્ક્યુલર એટલે કે હૃદય સંબંધિત રોગોના જોખમને ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયેલું છે, જે રુધિરને પાતળું બનાવી ગંઠાઈ જતું અટકાવે છે અને રક્તવાહિનીઓમાં રુધિરના પરિભ્રમણને સંતુલિત કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે. એટલા જ માટે વર્ષ દરમિયાન સૌથી વધુ લસણ શિયાળાની ઋતુમાં ઉપયોગમાં લેવાય છે. લસણના નિયમિત ઉપયોગથી એલડીએલના પ્રમાણમાં ઘટાડો થાય છે. આ માટે સવારે ખાલી પેટે લસણની એક કાચી કળી ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. દરરોજ સવારે ખાલી પેટે લસણનું સેવન કરવાથી ઝડપથી વધતા વજનને ઘટાડવામાં મદદ મળે છે. લસણમાં એવા ઘણા બધા ગુણ હોય છે જે શરીરની વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. લસણનો નિયમિત ઉપયોગ કરવાથી મેટાબોલિઝમ બૂસ્ટ એટલે કે ચયાપચયક પ્રક્રિયાઓમાં સુધારો થાય છે અને ચયાપચયક પ્રક્રિયાઓ તેજ બને છે, જેનાથી વજન કંટ્રોલ રાખી શકાય છે. સવારે 1 થી 2 કાચી લસણની કળી દરરોજ ખાવાથી પાચનને લગતી સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો, પેટનો ગોળો વગેરે મટે છે. પાચન શક્તિ સુધરે છે અને પાચન ક્રિયા તેજ થાય છે અને ભવિષ્યમાં પાચનને લગતી સમસ્યાઓથી બચી શકાય છે. ફ્રી રેડિકલ્સ એટલે કે મુક્ત અણુઓથી શરીરનું રક્ષણ થાય છે, જેના કારણે ડીએનએને થતા નુકસાનથી બચાવી શકાય છે. લસણમાં રહેલ ઝીંક રોગપ્રતિકારક શક્તિ વધારે છે. લસણ કાન અને ઓખના રોગોમાં પણ ખૂબ જ સારું કામ આપે છે, કારણ કે તે એન્ટીમાઇક્રોબિયલ ગુણ ધરાવે છે. લસણની 1-2 કળીઓનો મધ સાથે ઉપયોગ કરવાથી ઔષધીય ક્ષમતાઓ વધે છે, શરીર શક્તિશાળી બને છે અને પુરુષ તત્વ જળવાય છે. મધ અને લસણમાં પુષ્કળ તત્વો હોય છે, જે શરીરમાં ગરમાવો લાવે છે અને શરદી ઉધરસ જેવી સમસ્યાઓથી રાહત આપે છે. સાઇનસ એટલે કે નાકમાંથી સતત પાણી વહેવું, આ સમસ્યાઓ હળવી બને છે. બંનેના એન્ટી ઇન્ફ્લામેટરી ગુણને કારણે ગળાના દુખાવા અને સોજામાં પણ રાહત મળે છે. લસણનું સેવન માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. દરરોજ 1-2 લસણની કાચી કળી ખાવાથી મગજના રસાયણો સંતુલિત રહે છે, જે તમારા મૂડને સારો બનાવી ડિપ્રેશન જેવી સમસ્યાઓથી દૂર રાખે છે. સાથે સાથે યાદશક્તિમાં પણ વધારો કરે છે. લસણમાં રહેલ એલિસિન અને એલિનેઝ ધરાવતા સક્રિય ઘટક આમવાત માટે મહત્ત્વના છે. મિત્રો, આમવાતને આપણે લોહીઓવા, ગોઠિયોવા, સંધિશોથ કે સંધિ રોગો તરીકે ઓળખીએ છીએ, જ્યારે આધુનિક તબીબ વિજ્ઞાન એને રૂમેટાઇડ આર્થરાઇટિસ તરીકે ઓળખે છે. આમવાતના સામાન્ય લક્ષણોમાં કમર, ઘૂંટણ, ઘૂંટી, ખભો વગેરે સોદાઓમાં દુખાવો થાય છે અને ક્યારેક સોજો પણ આવે છે. બેસીને ઊભા થતાં તકલીફ થાય છે. ટેકો લીધા વગર ઊભા જ ન થઈ શકાય. પલોટીવાળી બેસતા ઉઠતા તકલીફ થાય. સોદામાંથી હલનચલન વખતે કવચિત અવાજ થાય. આ બધા લક્ષણો આમવાતના છે. આમવાત એટલે મંદ જઠરાગ્નિના લીધે ખોરાકનું પૂરતું પાચન થતું નથી, જેને લીધે બનતો કાચો અપક્વ આહાર રસ એટલે આમ કહેવાય છે. આ આમ સાથે વાતદોષોનો પ્રકોપ થતાં આમવાત બને છે. આ માટે તમે લસણની ચાનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક તપેલી જેવા પાત્રમાં 2 કપ પાણી, એમાં સાફ કરેલી લસણની 3 કળીઓ, 1 નાનો ટુકડો આદું અને 1 નાનો ટુકડો હળદર મેળવી આ મિશ્રણને ધીમા તાપે 3 થી 4 મિનિટ ઉકાળો. ગાળી ઠંડુ કરો. ત્યારબાદ તેમાં મધ મેળવી તેનો ઉપયોગ કરવો. લસણનો એન્ટીબેક્ટેરિયલ
અને એન્ટીવાયરલ અને એન્ટીફંગલ ગુણને કારણે એ બેક્ટેરિયા, વાયરસ અને પરોપજીવીથી આપણા શરીરનું સદૈવ રક્ષણ કરે છે. લસણમાં એન્ટીઓક્સિડન્ટ ગુણોને કારણે એ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. લસણમાં એન્ટી ડાયાબિટીક ગુણ પણ છે, જે સ્વાદુપિંડને ઉત્તેજિત કરી ઇન્સ્યુલિનના પ્રમાણ જાળવવામાં મદદ કરે છે, જેથી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ પણ જળવાય છે. સડાને કારણે દાંત દુખતા હોય ત્યારે લસણની એક કળી જે જગ્યાએ દાઢ સડી છે તે જગ્યાએ ચાવવાથી દુખાવામાં આરામ થાય છે. નવા વ્રણની ગોઠ પાકે નહીં તેવા ગુમડા ઉપર લસણ અને મરીનો લેપ કરવાથી એ ગોઠ ફૂટે છે. કાનમાં ડાઘ પડી હોય ત્યારે, કાનમાંથી પરવું આવતું હોય ત્યારે અથવા કાનમાં સણકા આવતા હોય ત્યારે સરસવના તેલમાં લસણની કળી સોતરી એ તેલના 2 ટીમ્પા કાનમાં નાખવાથી કાનમાં થતા તમામ દુખાવાઓમાં રાહત મળે છે. પગના તળિયે પડતા ચામેઠા, જેને આયુર્વેદમાં કપાસી અને અંગ્રેજીમાં એને ફૂટકોર્ન તરીકે ઓળખવામાં આવે છે, જેની આયુર્વેદમાં એક સરળ સારવાર અગ્નિકર્મ છે. પરંતુ ઘરેલું ઉપચાર દ્વારા તમે આ ચામેઠાને દૂર કરી શકો છો. આ માટે ચામેઠાના ઉપરના ભાગની ત્વચાને દૂર કરી લસણની પેસ્ટનો પાટો ત્યાં સુધી બાંધવો કે જ્યાં સુધી કપાસી મટે નહીં. પેટની કમજોરી હોય, એસિડિટી હોય, શરીરમાંથી પરસેવાની દુર્ગંધ આવતી હોય, પેપ્ટિક અલ્સર હોય એવા મિત્રોએ એમના તબીબની સલાહ અનુસાર જ લસણનું સેવન કરવું હિતાવહ છે. વધુ પડતા કાચા લસણના સેવનથી છાતીમાં બળતરા કે પેટમાં દુખાવો થઈ શકે છે. જે મિત્રો લોહી પાતળું કરવાની દવા લેતા હોય એમને પણ એમના આયુર્વેદિક ચિકિત્સકની સલાહ અનુસાર જ લસણનું સેવન કરવું હિતાવહ છે. મિત્રો, વિડીયોમાં દર્શાવેલી માહિતી સારી લાગી હોય તો તમે તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. વિડીયોમાં દર્શાવેલ કોઈપણ પ્રયોગ કરતાં પહેલાં એકવાર તમે તમારા આયુર્વેદિક ચિકિત્સકનું માર્ગદર્શન અને સલાહ લેવી આવશ્યક છે. વિક્રમભાઈ પટેલના જય શ્રી કૃષ્ણ.